માટે જ બેઠા છે, એ શું કામ ના પાડે? તો આપણે લેવાનું. અને પછી બધાને સંન્યાસની બધા નામ બદલી નાખ્યા, જીવતા જગતથી બધાનું શ્રાદ્ધ કરી નાખ્યું, ભગવા પહેરાવી દીધા. એના પહેલા એ આચાર્યએ પૂછ્યું કે ભાઈ તમે સંન્યાસ લો છો વડીલ, એની પાછળ તમારું ઈચ્છા શું છે? એટલે એક જણો શ્લોક, 15 શ્લોક છે આના, મને બધા યાદ નથી, એક જ યાદ છે. 15 શ્લોક છે આપી શ્રેણી બાપુ, ગજબનું સંસ્કૃત છે. એમાં એક પંડિત એવું બોલ્યા કે મારી આખરી સમયમાં સંન્યાસ લીધા પછી એવું એવી ઈચ્છા કે ભાગીરથી ગંગા વહે છે, એને કિનારે એક બાજુ બેસી જવું છે અને હે મહાદેવ, હે હે ગંગા, હે પાર્વતી, હે અન્નપૂર્ણા, હે જગદંબા, બસ આનું નિરંતર સ્મરણ કરતા 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 પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમેવ નૈસ્યાન દેવસાન, બધામાં છેલ્લું પદ આવશે. હવે તો આ તો લાગી ગઈ તો જ કહે ને, આપી દીધો, નામ ફેરવી નાખ્યું. બીજો, તમારે સંન્યાસ લીધા પછી શું કરવાનું? કે ક્યારેક યમુનાને કિનારે વૃંદાવનમાં બેસી જાઓ, રાધે 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 કિશોરી તેરે ચરણન કી રજ પાવું, એમ કરીને વ્રજરજમાં આળોટ્યા કરવું. ગુરુને લાગ્યું કે આને લાગી ગઈ છે, આપી દીધો. ત્રીજાને કીધું કે તમે ક્યારેક સરજુ ને કિનારે ભગવાન રામનું વર્ણન કરવું, એના ગુણગાન ગાવું, જાનકીજીનું સ્મરણ કરવું, હનુમાનજીને યાદ કરવું, આમ કરતા કરતા મારા અંતિમ દિવસો બી આવું મારા મનમાં છે. આપી આવા 15 શ્લોક છે. કાલિદાસનો વારો આવ્યો, 15 તો બધાને મુંડન કરાવી લે. કાલિદાસ, બધાએ કીધું કાલિદાસ હવે બોલો તમારી શું? તો કે હું કહી દઉં, હમણાં કહી દઉં, અને આપશે તો લઈ લઈશ, નહીં આપે તો. અને યુવાન પંડિત બોલો, તમારે સંન્યાસ લીધા પછી તમારી ઈચ્છા શું છે? અને પછી કાલિદાસ જે શ્લોક બોલ્યા, એક મને શ્લોક યાદ છે. શું બોલ્યા તમને કહું. કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પ શયને શયાના શયાના શય્યાયા કુચયુગમહં વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને ચંદ્રવદને પ્રસીદેત્યા ક્રોશન નિમિષમેવ નેસ્યામિ દિવસાન. ઓલાએ કીધું ભવાનીને યાદ કરતા કરતા શિવને આપ્યો, રામને આપ્યો, કૃષ્ણને, અને કાલિદાસનો વાર આવ્યો ત્યારે મારી એક જ ઈચ્છા કે સુંદર મહેલ હોય અને એમાં સુંદર સ્ત્રી હોય અને એનો શયનખંડ હોય. કદા કાંતા ગારે, અને પથારી ઉપર ફૂલ પધર્યા હોય, પરફ્યુમ છાંટ્યા હોય. કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પ શયન શયાન શ્યામાયા, શ્યામામાની પત્ની સ્ત્રી એ બાજુમાં બેઠી હોય. અતિ શૃંગારનો આ શ્લોક છે. કુચ યુગમાં, એની વ્યાખ્યા નથી કરતો, કુચ યુગમાં વક્ષસી વહન. અને હે સુંદરી, હે સ્નિગ્ધે, હે મુગ્ધે, હે ચપલ નેત્રવાળી, હે ચંદ્રમુખી, આમ બોલતો બોલતો મારે મારા દિવસો પૂરા કર. હાલતો થા, હાલતો થા. આટલી વાસના, આટલો વિહાર, આટલા વિષય તરફની આસક્તિ, તારે સંન્યાસ લેવો? નહીં નહીં બાપજી, મારા વડીલો એ સ્નાન, હું જઈને મોઢું શું બતાવું? નહીં નહીં, તને અપાય જ નહીં, તારી પાત્રતા નથી, નીકળી જા. બધા પંડિતો કે બાપજી આપી દો ને, છોકરું છે જે છે એ ગમે તે શ્લોક બોલ્યો. નહીં નહીં નહીં, એના અંતરમાંથી નાદ નીકળ્યો છે. હવે ઓલા તો પાછા જઈ શકે એમ નથી, 12 વર્ષ તો રહેવું જ પડે. અને કાલિદાસે પાછા કાલિદાસે પણ કાલિદાસ એટલે બધાને દંડવત કર્યો. મારા ભાગ્ય મોરા, તમારા નસીબો, તમને તો મોક્ષ દેખાવા માંડ્યો છે, મને તો આ બધું દેખાય છે. પણ વડીલો,
છોકરાઓને કઈ કેવડાવવું છે. કાલિદાસને પાછા કાઢે. મૂળમાં કાલિદાસ મહામૂર્ખ છે, પણ રઘુવંશનું ગુણગાન ગાયું. મારા રાઘવેન્દ્રનું રઘુવંશમાં ગુણગાન ગાયું. અકોવિદ કોવિદ બની ગયો. એની મૂર્ખતા જે હતી એના હૃદયના દર્પણ ઉપર, એ રામને લીધે રઘુવંશના વર્ણને. રઘુવંશ અદ્ભુત ગ્રંથ છે સાહેબ, અદ્ભુત ગ્રંથ. તમે દિલીપનું વર્ણન કરો તો એનો ગો ભક્તિ, ગુરુ ભક્તિ. રઘુની વાત કરો તો એની ઉદારતા, એનો ત્યાગ, એ બધું તમારામાં. દશરથજીની વાત કરો તો વચન પ્રિયતા, આ બધું તમે આ રઘુવંશના બધા, હરિચંદ્રને લો તો સત્યપાલ, આ બધા જ રાજાઓમાં 2-5 ગુણ છે. એ બધા જ ભેગા થઈ હાગમટે મારા રામમાં આવ્યા છે. એટલા માટે રામને ગાઉં છું. પણ જેના મનના દર્પણ ઉપર મૂર્ખતાનું પડ જામ્યું છે, રામ રૂપ દેખાઈ કિમી દીના. એ દીના એટલે બિચારા. હા, એ બિચારા રામને કેમ ઓળખી શકે, રામને કેમ સમજી શકે? તો અજ્ઞ અકો અંધ કાઈ વિષય મૂર કાઈ વિષય ભગવદ્ ગીતામાં 5 પ્રકરણો લઈને એક પંચરત્ન ગીતાનું પુસ્તક છે. જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ, ભીષ્મનું, ગીતા તો ખરું જ, એવા 5 વસ્તુનું સંકલન કરીને એક ગ્રંથ હતો, બહુ મોટો ગ્રંથ હતો. અને હું મારા કાકા ઈશ્વર કાકા, એની દુકાન હતી પાનની. એ જમવા જાય ત્યારે હું એને, મારી ઉંમર 10 વર્ષની હશે ત્યારે હું ત્યાં બેઠો, ત્યારે ગ્રંથ કાકા રાખતા. અને એ ગ્રંથમાં આ કાલિદાસનું પ્રકરણ હતું. આટલા વર્ષો પહેલા આ શ્લોક વાંચેલો છે. એક જ યાદ રહ્યો છે. પેલા બુઢિયાઓ બોલ્યા એ તો ભાવ ભૂલાઈ ગયો, પણ આ એક શ્લોક, કદા કાંતાગારી પરિમલ મિલત પુષ્પ શયને શયાન શ્યામાયા કુચ યુગમહમ વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને અરે ચંદ્ર વદને પ્રસિદ્ધ ત્યાક્રોશન નિમિષ નિશ્યામી દિવસા. આટલું પુરાણ. મૂર્છા મિટાવે રામ કથા, રઘુવંશની ગુણગાથા. તુલસીદાસજી કહે છે બધા મેલને ધોઈ નાખશે આ કથા. રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કાહી સુનહી જગાવહી કલિમલ મનોમલ ધોઈ બિન રામ જામ. કલિમલ અને મનોમલ. રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કાહી સુનહી જગાવહી કલિમલ મનોમલ ધોઈ બિન રામ જામ. શત પંચ ચોપાઈ મનોહર જાની જે નર મુર ધરે અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુવર જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ રામ સમાન પાઈ ન કઈ ગતિ પતિત પાવ રામ ભજ સુન સઠ મન ગનિકાય જામિલ વ્યાધ ગીત ગજાદી ફલકારે. મતિમંદ તુલસી, મતિમંદ ક્યાં પહોંચ્યા સાહેબ? પાયો પરમ વિશ્રામ. કારણ કે રામ ગુણગાન ગાયા છે. તો અજ્ઞ અકો વિદ ત્રીજો શબ્દ છે આપણા મનના દર્પણને મેલું કરનારો. એ ત્રીજો શબ્દ છે અંધતા. અને અંધ એટલે અહીંયા
મોહન અંધ કિન કે તુલસીદાસજી કહે મોહે કોને આંધળા નથી કરી દીધા. આપણી જ્ઞાન અને વૈરાગ્યની આંખોને દાબી દીધી. જેને મોહાંધ મોહનો અંધાપો આવ્યો, મમતાનો અંધાપો આવ્યો, જે માણસ કામાંત બન્યો, ક્રોધાંત બન્યો, દ્વેષાંત બન્યો, આવી અંધતા નહીં. એના મનનો દર્પણ એટલું બધું મેલું છે કે એને રામકથાનો રસ સમજમાં નહીં આવે. અનેક પ્રકારની અંધતા, અનેક પ્રકાર. આપણી આખી પરંપરામાં તમે જુઓ, બાપ દાદા પરદાદા હતા એના કરતા દાદો સારો નીકળશે. અપવાદ હોય, ઇતિહાસ લો. પછી બાપો બધા સારો નીકળશે, છોકરાઓ એના કરતા સારા નીકળશે, એના છોકરાઓ એના કરતા સારા નીકળશે. અપવાદ હશે, ક્યાંક ઊંધું પડે. આ તો ચોપાટની રમત છે, કોડી હોરકી પડે નોય પડે સાહેબ. આમાં કોણ પાકે ને કોણ હારે કાંઈ નથી. બાકી મોટે ભાગે આખો જે રેશિયા તો મેં જુઓ, હું જોઈ રહ્યો છું. 4 પેઢી મારી કથામાં છે. એ વડીલો હતા, એના કરતાં એના છોકરાઓ ઘણા આગળ નીકળી ગયા, એના કરતાં એના છોકરાઓ આગળ વયા ગયા, અને એના કરતાં નાના નાના ટાબરિયા પણ કહે બાપુ જય શ્રી રામ, બાપુ જય. બહુ સારું થતું જાય છે. હા, એટલે મને કહેવા દો કે ધૃતરાષ્ટ્ર જેટલો અંધ છે એટલો દુર્યોધન આંધળો નથી. પેઢી સારી આવે. ધૃતરાષ્ટ્ર તો મોહાંધ છે, એને કૃષ્ણ ન સમજાયો. કૃષ્ણને સમજવા ગયો તો એ પોલિટિક્સ કરે છે. આમાં ઘણા લોકો રામકૃષ્ણને માને છે પણ પોલિટિક્સ કરે છે. એને વ્યાસપીઠ જેવી પ્રેમ નથી રામાયરે. એમાં કેટલું કેટલું પોલિટિક્સ ચાલતું. એવા સમયમાં ધૃતરાષ્ટ્ર મૂલે અંધ છે. દુર્યોધન સારો. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ આચરણ નથી. આટલું ખુલ્લું કે એ દીકરો કેટલો મોટો. અને હું અધર્મ જાણું છું પણ એને છોડી શકતો નથી. આ મારી સ્થિતિ છે. ભીમ અને દુર્યોધનનું યુદ્ધ થાય. બંને ગદા, બલરામના 2 શિષ્યો, કૃષ્ણના મોટા ભાઈ બેયને ગદા યુદ્ધ શીખ્યું. એના 2 ચેલાઓ. અને દુર્યોધન મરતો નથી. ઉરુ ભંગ કરવાની જે વાત આવી, થાઈ ઉપર પ્રહાર કરવાની. અને કૃષ્ણ તો કૃષ્ણ છે. એણે જ્યારે ભીમને કહ્યું કે એની છાતીમાં મારીશ નહીં મરે, ખભા તોડી નાખીશ નહીં મરે, માથામાં મારીશ નહીં મરે, એને મારવું હોય તો તું આ ભાગ ઉપર ગદાનો પ્રહાર. એ નહોતો જોતો, એ જોતો જ તો. એ કૃષ્ણે ઈશારો કર્યો છે. પણ કૃષ્ણ જો મારું મૃત્યુ ઈચ્છતા હોય તો આના જેવું મોટું મૃત્યુ કયું હોઈ શકે? ગોવિંદના દર્શન કરતા કરતા હું મરું, આના જેવું રૂપાળું મૃત્યુ કયું હોય? દીકરો સારો છે, એના કરતા એનો દીકરો સારો છે. અને મને કહેવા દો, એના દીકરા કરતા એ દીકરાની, એની એક દીકરી જે કૃષ્ણની પુત્ર વધુ, ઉત્તરોત્તર પેઢીઓ સારી આવે છે. અને તમે તમારા છોકરાઓને ભગવત કથા સંભળાવતા રહેશો તો પેઢીઓ દર પેઢીઓ બધું સારું થશે. વડીલોને વિનંતી કરવું કે તમારા છોકરાઓ કહે કે અમારે કથામાં જવું છે, બાપા તમે ઘરે રહો, તો મહેરબાની કરીને ઘરે રહી જાઓ. છોકરાઓને મોકલો મારી પાસે, યુવાનોને મોકલો. ભૂખરાપણામાંથી મૂર્તિ બને ને જાદી ટકે નહીં. ઉંમર થઈ ગઈ તો ભૂખરાપણા છે બધા. અને છોકરાઓ છે બધા સંગે મરમરી છે સાહેબ, એમાં એ ફાટે નહીં. એટલે વડીલો સાંભળે. ડોલરભાઈ સાંભળવાની, તમારે નીકળી નહીં જવાનું. ક્યાં ગયો ડોલરભાઈ? હા, એની 4 પેઢી સાંભળે છે ને, 4 પેઢી સાંભળે. ડોલરભાઈ સાંભળે, રૂપીન સાંભળે, પાવન સાંભળે, એનો અર્જુન સાંભળે. ફોટો બતાવતો કે બાપુ જય છે. બાપુ આ ક્યાંથી આવ્યું? આ ભગવત કથાનો પહેલો. મોરારી બાપુનું કોઈ કૌશલ્ય નથી આમાં. મેં બહુ દિલથી કહું, આ તો પ્રેમ દરબાર ભર્યો છે, પ્રેમની વચ્ચે કહું. કોઈ આપણું ગજવું જ નહીં સાહેબ. આ રામની કથા, રઘુકુળની કથા મનના મેલને ધોઈ નાખશે, હરીસાને સ્વચ્છ કરશે.
અજ્ઞ અકૌવિદ અંધ, અનેક પ્રકારની અંધતા. કોઈ કોઈના માટે નિંદા કરતા હોય, તમે ત્યાંથી પસાર થાવ અને એ વખતે તમારે એમાં સાથ પણ ન અપાય, નકારાય નહીં, એને કરતા એ વખતે તમે આંખો ફેરવીને વયા જાઓ, એ અંધાપો છે, એ વરેલો બૌદ્ધિક અંધાપો છે. ઓલાને તો બિચારાને આંખો જ નહોતી, અને આંખ હોવું એ જ બધું દેખીતું છે. સુરદાસને ક્યાં આંખો હતી સાહેબ? 5 વસ્તુ સુરદાસના પદમાં, 5. તો ક્યારેક માંડીને વાતો કરશું. તમારે કોઈ બુદ્ધ પુરુષનો આશ્રય કરવો હોય ને તો 5 વસ્તુ જાળવવી પડશે. એક પહેલું દ્રઢ ભરોસો, શરણાગત. ભરોસો રાખ્યા પછી ચિંતા જ ન કરાય સાહેબ. ભરોસાનું અપમાન છે, અપમાન છે ભરોસા. પછી શાની ચિંતા? અમારે જે રાખવું જોઈએ અમે કરી લીધું, હવે તું જાણે, હવે તું જાણે. મૂકી દો ને યાર એના ઉપર. સુરદાસના જીવનની, મારા ભરતના જીવનની પણ ઘટના છે. 5 વસ્તુ. એક તો દ્રઢતા ચરણોમાં. મને આ ચરણ મળી ગયા છે, હવે મારે. બીજું અવલંબન, બીજું કંઈક ટેકો, કંઈક ટેકો. આજ કોઈક બેને પૂછ્યું છે કે બાપુ, કોઈ ભાઈ કે કોઈને પૂછ્યું છે કે બાપુ અમે ડિજિટલ યંત્રથી માળા કરીએ, ઓલું લઈને કે માળા ઉપર નથી જપતા, કે ઓલું આવું આવે છે ને કઈ પટપટ 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 કર્યા કરે, એનાથી કરે, કરાય, ચોક્કસ કરાય, પણ માળા ઉપર હરિનામ લ્યો ને એ વાત જુદી છે સાહેબ. એ આખી વાત જ જુદી. અત્યારે પ્રેક્ટિકલ થવું જોઈએ. તમે મારે બેરખો ન ફેરવો તો મને કોઈ વાંધો નથી, કોઈ ચિંતા. તમે ઓલા ઉપર પટપટ પટપટ કર્યા કરો અને તમે ચાલુ રાખો તો સારું. કોઈ પણ એને કે પ્રકાર એનું તમે હરિનામ. બાકી માળા અને બેરખાનો તમે છેદ ન ઉપાડી શકો. એનું એક ઓલું તો જડ છે સાહેબ. તુલસી એ તો ચૈતન્ય છે, ચૈતન્યનો સ્પર્શ કરીને. અથવા તો તુલસીની માળા કે તુલસીના બેરખા ઉપર જપ કરજો તો ત્યાં તુલસીદાસની સાક્ષી છે. એનો મહિમા છે. યંત્રથી કરો ચોક્કસ, મને કોઈ ખોટો અર્થ નહીં કરતા. જે રીતે કરો ભાઈ, આય અનખ આલસ, લેકિન મૂળ વસ્તુ તો આ જ છે. મૂળ વસ્તુ આ છે. ઘણા લોકો ઓલું રાખીને કરે. હા, અશોકે રાખે છે પટપટી છે ને, તું રાખે છે, અશોક રાખે છે, રમેશભાઈ, ઘણા લોકો. એ સારું છે, સારું છે બાબુ, એની આલોચના ઝપટ બોલાવો. એ મશીન ક્યારેક બગડી જાય, બેરખો કોઈ દી બગડે નહીં, બગડેલાને સુધારી દે, બગડેલાને સુધારી નાખશે સાહેબ. અને એક વસ્તુ ભરોસો રાખજો મોરારી બાપુ પર, તમે બેરખો નથી ફેરવતા, તમારું જીવન બેરખો ફેરવી નાખે છે. ક્યાં હતા ને કેવા થઈ ગયા સાહેબ. બેરખો આપણને ફેરવે છે સાહેબ. બેરખો, બેરખો 18 વરણનો આધાર. અમારો વસંત બાપુ લખી, 18 વરણનો આધાર બેરખો. હે બહુ નામી તારો બે. અને મને એક પંક્તિ બહુ, બેરખો સાધુ કુળનો અલંકાર છે, સાધુ કુળનું ઘરેણું. એટલે ટૂંકમાં રુદ્રાક્ષની માળા, તુલસીની માળા અથવા તો ઝેર ઉપર એનો એક વિશેષ મહિમા ચોક્કસ છે. પણ છતાંય આંગળી ઉપર જપો, યંત્રથી જપો, એ પણ દેશકાળ પ્રમાણે બરાબર છે. હરિનામ લેવું. હું તો એમ કહું કે તમે બેરખો ફેરવો નહીં, તમારા હાથમાં રાખો, પર્સમાં રાખો. આ દિગુ બાપુ ક્યાં ફેરવે છે? એ ફેરવતા જ નથી. એ મારી પાસે આવે ત્યારે મને કે તમે આપ્યો છે તમે ફેરવી દો, નથી હું ક્યાં એના પહેલાં હું માંગી લઉં છું, એનો બેરખો હું ફેરવું છું. બેરખાનો મહિમા છે સાહેબ. બેરખો બે વસ્તુ રાખે, શ્રેય અને પ્રેય. આ લોક અને પરલોક બેયનું ઘરેણું છે બેરખો. બે રાખો, પ્રભુનું સ્મરણ. તો એક તો દ્રઢ ભરોસો, બીજું અવલંબન, કાંઈક
ટેકો જોઈએ. આપણને કોઈ બુદ્ધ પુરુષ કાંઈક હાથ અડાડીને આપી દે સાહેબ, એ આપણું જીવન પર્યંત અવલંબન બની જાય, એ જરૂરી છે. ત્રીજો આધાર, ત્રીજો શબ્દ આધાર. બધાના ભાષ્યો જુદા છે, પણ ટૂંકમાં આધાર. આધાર. ભરત કહે છે, આધાર વગર મને શાંતિ નહીં મળે, મને આધાર આપો, મને આધાર આપો. અને પછી પ્રભુ કરી કૃપા પાવડી. એ ત્રીજો. ચોથો છે સહારો. સહારો. મારી સાથે કોઈક ચાલો, મને ટેકો રહેશે. હું એકલો, તમે આવો તો વળી સારું. એક સહારો. સહારો. પાંચમો શબ્દ છે શરણાગતિના સૂત્રોમાં આધીનતા. 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 હવે બીજી કોઈ આધીનતા, એક જ જગ્યા. મારે કહેવું છે કે ભરોસો બહુ મોટું કામ કરશે. થોડું વહેલા મોડું થાય એ આપણે નિર્ણય નથી કરવાનો, એને કરવાનો. અધ્યાત્મ જગતમાં ધૈર્ય રાખવું એક મોટું આધ્યાત્મિક ગુણ છે બાપુ. ધૈર્ય. અત્યારે આપણે શું થયું છે કે હું 8 વાગે નક્કી કરવું, 9 વાગે થઈ જવું જોઈએ. ન થાય. 9 મહિના પણ લાગે. આજના શિક્ષણ વિભાગે સ્કૂલ કોલેજમાં છોકરાઓને ધીરજ શીખવવાની પહેલા જરૂર છે. ધર્મ પછી શીખવો, ધીરજ શીખવો. નિર્વેદ સંસ્કૃતમાં એક શબ્દ છે નિર્વેદ. નિર્વેદ અલમ બુદ્ધિ એનો પર્યાય છે. અલમ. નિર્વેદનો અર્થ છે તાત્કાલિક નહીં, હું ધીરજ રાખીશ, હું ધીરજ રાખીશ. એનું નામ ફકીર, જેની મેરું સરકી ધીર જગમાં, એનું નામ ફકીર. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, ઋત આયે ફલ હોય. અને તુલસીદાસજી આપદકાળની જે પરખનું એક ચોપાઈ લખી, એમાં પહેલું ધીરજ શબ્દ લખ્યો છે. ધીરજ ધર્મ. તમે ધર્મ ન નિભાવી શકો તો ધીરજ ને નિભાવો. ધીરજ ધૃતિ. ધીરજ. દહીં મેળવ્યા પછી રાહ જોવી પડે. દહીં મેળવ્યા પછી 1 કલાકે આંગળી ન નખાય તો સવારે દહીં ન થાય છે. તુલસીદાસજી કે ધ્રુતિ સન ધામન દેગી જનાય. ઉત્તરકાંડમાં લખ્યું છે ધીરજ રૂપી મેળવણ નાખી અને પછી છીબું ઢાંકી દેવાનું. સવારે આમ પતિકા પાડી દો એવું દહીં થશે. પણ ઘડી અત્યારે તો શું છે કે સાહેબ એવું બધું આવી ગયું કે 1 કલાકમાં દહીં જામી જાય છે. ભેજાનું જ દહીં થઈ ગયું, પછી આનું તો શું છે? આ દહીં તો બીજા ક્યાં યાર, આ ભેજાના જ દહીં થઈ ગયા. તમે જો સાહેબ, આપણે ત્યાં જૂના ગામડાઓમાં જે ઢોકળા થતા એના આથા નાખો અને પછી 12 કલાક કે 24 કલાક. અત્યારે તો બધા ઘણી જગ્યાએ હું જાઉં કે બાપુ ઢોકળા કરી દે. મેં કીધું પણ ઢોકળા થાય કેમ? તો કે તમે હમણાં અડધા કલાકમાં ખબર નહીં શું કરે છે. ઢોકળું, એ ઢોકળું ખવાય નહીં, ઢોકળું થઈ જાય, ફૂટી નીકળે, ફૂટી નીકળે. ધીરે ધીરે રે મના. છોકરાઓને શીખો બેટા ધીરજ રાખજે, આજ નહીં તો કાલ કાંઈક થશે મારા બાપ, અને જે દી થશે તે દિવસે સારું થશે. આધીનતા. આધીનતા. આપણે આપણું હિત જોઈએ છે, એ આપણા પરમ હિત માટે વિચારે છે કે છોકરા તારા હિતમાં આ કલ્યાણ નથી, પણ તારું પરમ હિત શેમાં છે એમાં હું બેઠો છું. પરંતુ જલ્દી જલ્દી આજના શિક્ષણ વિભાગે શીખવું જ. આપણું તો કોણ સાંભળે? તમે આટલા સાંભળો છો એટલે આપણે પતી ગયું, બાકી કોણ? ધીરજ રાખો. ધૈર્ય રાખીને જો ઈચ્છાઓ કરશું તો ઈચ્છા માર્ગ બનશે, મંજિલ બનશે સાહેબ. વિલ ફાઇન્ડ અ વે. માર્ગ પકડાવી દેશે. એક વિલ, આપણું ઈચ્છા બળ, આપણું જે એ જે હશે તો આપણને પેલું લઈ જશે. આપણે બધું તાત્કાલિક.
ઇન્સ્ટન્ટ. બીક લાગે ઇન્સ્ટન્ટ ખોરાકમાં સમય. અને એટલે જ આપણો પદ ગાયન કરવા વાળો સાધુ વળી પાછો એમ કહે કે હું ઉતાવળ નહીં કરું, તું મારો સમય હાચવી લેજે. સમય મારો સાધજે વાલા, એ મારા બાપ અમને બીજું શું કરું હું તો કાલા, મારો સમય હાચવી લેજે. અમે તારે શરણે છીએ. અજ્ઞ અકોવિદ અંધ, સ્વાર્થની અંધતા, આ બધી અંધતા. ઘણા લોકો સુરદાસ આંખો નથી પણ અંધ નથી, એનામાં દ્રઢતા, આધીનતા, અવલંબન, સહારો અને આ પાંચે પાંચ સૂત્રને લઈ સુરદાસ ચાલે. એને દેખાણું એટલું કોઈને ન દેખાણું સાહેબ, કારણ કે આ રીતે બરોબર. આ શબ્દ જ મને તમને જીવાડે છે. બરોબર. હું સાહેબ તમને હું ભ્રમણામાં ન નાખું, પણ મારા કેટલા જીવન અનુભવ છે જે ભરોસાને કારણે આગળ નીકળે. બાકી આપણું ગજું શું સાહેબ, આપણે શું કરીએ? ભરોસો. તમારા હશે એને આંચ નહીં આવે રે લગાર રે, પરગુના ધણી બાવડી પરીક્ષા જરૂર થાય. મને આજે કોને પ્રશ્ન, કિશોર ત્યાં પૂછ્યું છે, ત્યાં પૂછ્યું ને થોડુંક અંગ્રેજી ને થોડુંક ગુજરાતી. એને મને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન શંકરને ખાતરી છે કે પાર્વતી દેવી છે, જગદંબા છે, એણે તપ કર્યું, આકાશવાણીએ એને કહી દીધું કે તમને શંકર મળશે. સપ્તઋષિઓએ શિવજીને બધી વાત, તો શિવજીએ સપ્તઋષિઓને પાર્વતીની પ્રેમ પરીક્ષા લેવા કેમ મોકલી? ભગવાન રામે કીધું કે તમારે પાર્વતી સાથે પરણવાનું, શિવજી આ પાડી. પ્રભુએ કીધું પછી પરીક્ષા શું કામ આવી? પરીક્ષા પ્રેમ હશે તો પરીક્ષા થશે જ, આ નિયમ છે. પ્રેમ ન કરો તો પરીક્ષા આપવાનું નથી, સવાલ જ. જેણે જેણે પ્રેમ કર્યો એ બધાની પરીક્ષા થઈ. અને આપણને એમ થાય કે એની પરીક્ષા, બાકી એના પ્રેમને લીધે જેણે જેણે એની પરીક્ષા કરી છે ને એને કરતાલો વગાડીને ઉત્સવો મનાવ્યા છે સાહેબ. એને ખબર છે કે આ પરીક્ષા મને ધન્ય કરશે. પ્રેમની પરીક્ષા થાય જ. ભક્તિ છે શુરાપુરાની, પછી થાય કસોટી પુરાની, નહીતર થાય ફજેતી અધૂરાની. એ કાયરનો શણગાર નથી. એટલે શિવજી પરીક્ષા કરવા માટે પાર્વતી પહી જાઓ તું પ્રેમ પરીક્ષા લે, આ વાત આવી અને એને સારો મુદ્દો પકડ્યો. પણ પ્રેમ હશે તો પરીક્ષા થશે, એ નિયમ છે. ગમે તેટલી પરીક્ષા થાય, પ્રતીક્ષા કરતે રહો. બસ આપણા પરમ હિતમાં હશે એ થઈને ઊભું રહેશે. તો અજ્ઞ, અકોવિદ, અંધ અને અભાગી, જેના ભાગ્ય જ ફૂટી ગયા હોય, અભાગી છે, એના મનના અરીસા બહુ મેલા છે. અભાગી. રામાયણનો આશ્રય કરીશું તો સાહેબ આ તો બધા અનુભવો છે સાહેબ. વિધાતાએ કાંઈક લખ્યું હોય અને રામાયણ કાંઈકનું કાંઈક કરી નાખે. વિધાતા બિચારો થઈ જાય સાહેબ. રામાયણ માટે તો લખ્યું મેટત કઠિન કુ અંક દુર્ભાગીને ભાગ્યવાન બનાવી દે. શું ન કરે? અજ્ઞ અકોવિદ અંધ અભાગી કાઈ વિષય
મુકુર રામાયણ ને કેન્દ્રમાં રાખી રામચરિત એક છે હનુમાન નાટક ગ્રંથ. કહે છે હનુમાનજી એની રચના કરી છે. હનુમાન નાટક થોડું થોડું મળે છે, પૂરેપૂરું મળતું નથી. એમ કહે છે કે પથ્થર ઉપર પોતાના નખથી એમણે રામચરિતમાં અંકિત કર્યું. હનુમાનજી નાખોનથી રામાયણ લખ્યું પર્વત ઉપર. શિલાલેખ પહેલા આપણે ત્યાં થતા ને, કે શિલાલેખો થતા. પણ એક દિવસ હનુમાનજીએ વાલ્મીકીજીને ઉદાસ જોયા અને પૂછ્યું, હું પણ વિજ્ઞાન વિશારદ, આપ પણ વિજ્ઞાન વિશારદ, આપણે બંને સીતારામના ગુણગાન ના અરણ્યમાં વિચરણ કરનારા બંને છીએ, અને તમે ઉદાસ કેમ છો? તો કે જવા દો મહારાજ. બોલે નહીં, બતાવો શું છે? કે મહારાજ સાંભળ્યું છે તમે હનુમાન નાટક નામનો એક ગ્રંથ લખ્યો છે રામાયણ ઉપર, અને હવે મારું વાલ્મીકી રામાયણ કોણ વાંચશે? એનો મહિમા ઘટી જશે. અને એ જ વખતે હનુમાનજીએ એ બધા શિલાખંડો સમુદ્રમાં ફેંકી દીધા. ઉપકારી એનો આત્મા થાય, ઉપકારી એનો આત્મા. મારી રચના, મારા કોઈ ક્રિયાકલાપથી કોઈને દુઃખ થાય એવું મારે શું કામ કરવું? મેં રચના કરી મારા ઠાકોરજી. એમાં એક મંત્ર છે. અશોક વાટિકામાં જાનકીજી બેઠા છે, રડે છે. ત્રિજટા બેઠા છે, એને બહુ સાથ આપ્યો છે સીતાજી વિષમ પરિસ્થિતિમાં. હવે રાવણ ધમકાવીને જતો રહ્યો, સમય જાય છે, ભગવાન ક્યારે આવશે? જાનકીજી બળી જવા સુધીની વાતો કરે છે. પણ આજે ત્રિજટા વધારે મુખર થયા. હનુમાન નાટક મુખર થયા અને કીધું કે જાનકીજી આજે આટલા બધા તમે દુઃખી છો એનું કારણ કંઈક બીજું છે. રાવણથી તમે ડરો છો એ તો બધી લીલા છે. આટલા બધા રુદન કેમ કરો? અને સીતાજી હનુમાન નાટકમાં જ્યારે એમ કહ્યું કે માં, હું એટલી બધી રામના સ્મરણમાં ડૂબી જાઉં છું કે એના સ્મરણમાં કરતા 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 મને બીક લાગે છે કે હું રામ થઈ જઈશ. કીટભૃંગ ન્યાયનો આખો શ્લોક હનુમાન નાટકમાં આવ્યો. હું રામ થઈ જઈશ. તો તમે રામ થઈ જાઓ તો એ તો સારું, કે નહીં મારે મારી જાનકી પણ રાખવું છે. હું રામ થઈ જાઉં, મારે તો મારા રામની સેવા જોઈએ, મારે તો રામની શરણાગતિ. હું ક્યાંક એ થઈ જાઉં એ બરાબર નહીં. મને એની આજે પીડા છે. ત્યારે ત્રિજટા કહે છે કે ચિંતા ન કર કિશોરીજી, તમે રામ થઈ જશો તો રામ તમારું સ્મરણ કરતા 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 એ કિશોરી થઈ જશે, એ જાનકી થઈ જશે, તમારી જોડી અખંડ રહેશે. આવું બને? કીટભંગ ન્યાય. ભમરી અને કીડું, આપણે તો ભજન નથી આવ્યા. સદગુરુ કબીર સાહેબની પરંપરામાં એ કાળમાં જ્યારે કબીર સાહેબ નિર્વાણને પદને પ્રાપ્ત, એના પછી કબીર સાહેબના, સદગુરુ સાહેબના સ્મરણમાં ડૂબેલા બધા જ કબીર આશ્રિત સેવકોના ચહેરા કબીર જેવા થવા માંડ્યા. બાપુ પાછળથી જુઓ તો કબીર જ લાગે, કારણ કે
કીટભ્રંગ ન્યાય, કીટભ્રંગ ન્યાય. આ પરંપરા મેં મારી નજરે જોઈ. કબીર સાહેબ તો એ કાળમાં, પણ ગોદડિયા મહારાજ બાપુ, હરિરામ બાપુ ગોરલિયા, અમારો સાધુ થોરાળામાં રહે, એના વંશજો વારસાઓ હજી બધા છે. પાલિતાણામાં એના છોકરાઓના છોકરાઓ રહે. એને ભેખ લીધો, ગોદડી ખંભે નાખી. એના આશ્રિત રામદાસ બાપુ થયા ગોદડિયા, એના આશ્રિત પ્રેમદાસ બાપુ થયા. એણે ગુજરાતને ગાંડું કર્યું. એના આશ્રિત કંગાળદાસ બાપુ થયા. આ પ્રેમદાસ બાપુ, રામદાસ બાપુ, કંગાળ, આ બધાને મેં જોયેલા, એની સાથે બેઠેલો. એના એક શિષ્ય થયા વેલદાસ બાપુ, એ તલગાજરડાના કણબી પટેલનો દીકરો. રામજી મંદિરના ખાંચામાં એનું મકાન. એ એકાદ વર્ષે એકાદ રામાયણનો અભ્યાસ, બધા ગોદડી રાખે. પણ મારી આંખોએ જે જોયું છે તે કે અમુક સમય સુધી ગોદડિયા પરંપરામાં જે ગુરુ હોય એના જેવો ચહેરો બધામાં દેખાતો. ચહેરો જોઈને હું કહી દઉં કે આ ગોદડિયા છે. કીટભ્રંગ ન્યાય છે સાહેબ. તમે જેના સ્મરણમાં ડૂબી જાઓ એ તમારા વિગ્રહમાં આવીને ઉભો રહે, તમારા ચહેરા બદલે. એવી એક જાગૃતિ છે. ઠાકુર રામકૃષ્ણ હનુમાનજીની સાધનામાં એવા ઉતર્યા કે એની પીઠ ઉપર 1.5-2 ઇંચનું પૂંછ આવી ગયું. મા દુર્ગાની સાધનામાં એવા ઉતર્યા કે એના શરીરને સ્ત્રી ધર્મો લાગી ગયા. આ સાધનામાં વ્યવસ્થા છે સાહેબ, એના જેવા કરી દે આપણને. મનની આટલી આટલી તીવ્રતા આપણને એના જેવું બનાવી શકે. આપણે તો મનના અરીસા અનેક રીતે બગડેલા છે, એટલે એની વાતો સાંભળી અથવા તો વિચારીને અનુભવીને એનો આનંદ લઈ શકીએ. બાકી મનના દર્પણો બહુ મેલા થયા છે. અજ્ઞ, અકોવિદ, અંધ, અભાગી. પણ દુર્ભાગી હશે એને રામ ગુણગાન સદભાગી કરી દે. કેવા અમારા દાખલા લઈ અમને કેવા સદભાગી કરી દીધા. આ છોકરાઓનું કહેવા માટે નથી, પણ આ માણસ વગાડતો હોત ફિલ્મમાં, ને હવે ફિલ્મમાં કોણ રાખે આને? ફિલ્મમાં વગાડતા હોત, કોકના લગ્નમાં વગાડ્યા કરે, પણ રામકથામાં વગાડે છે. એ ક્યાંથી ક્યાં આપણે? હું તો મારી જાતને લઈને કહું તો તમે આ છોકરો ડાયરામાં બધે વગાડતો હોત, હવે રામાયણમાં વગાડે છે. એના ભાગ્ય એ જાણે કે ક્યાં હતા ને ક્યાં. આ છોકરો વર્ષોથી તબલા વગાડે. આ હકો એનો મોટો ભાઈ વિનુ, આ કીર્તિ નાનો હતો ત્યારથી, દિલો આટલા વખતથી, અને હું તો છું સાહેબ. હું આમ વિચાર કરું કે ક્યાં બાપુ બાપુ, અને ચમત્કાર ન કહું, આ રામનો પ્રતાપ છે. ક્યાં ક્યાં સાહેબ, ક્યાં ના ક્યાં સાહેબ. આ તમારો ઈ જ મોરારી બાપુ. મહેમાન આવે, મારી માં કે બેટા ચાળમાં બાજરો લઈ નેમચંદ કાકાની દુકાનેથી ખાંડ લઈ આવે અને બાજરો લઈ જાઓ અને બાજરો આપું. એ 5 મહેમાનને ચા થાય એટલી મને ખાંડ. ઈ આજે 30-30 હજાર માણસ રસોડે જમે છે. તમારું ભાગ્ય ફરી જાય છે. એ પાકી છે. અભાગી હોય એવો ભાગ્યશાળી થાય કે ઇન્દ્રને ઈર્ષ્યા થાય. ઇન્દ્રને ઈર્ષ્યા થાય. ઇન્દ્ર, આ તો મારા અનુભવ એટલા માટે કહું છું બાપુ, આમાંથી હું પસાર છે. આ મારા માંડવી લઈને જાઓ બાપુ, માંડવી. એને માંડવી મારી વીણેલી કોકના ખેતરમાં. અડધો દિવસ પેલી પાવડી લઈ ખેતરમાંથી માંડવીનો પાક વયો કે નાની એવી પાવડી લઈ અને ખેતર ખોલ. એ માંડવી જે 500 ગ્રામ કે કિલો ભેગી થાય એ ઘરમાં હોય. પછી કોઈક મહેમાન આવે, જરૂર પડે તે માંડવી વેચીએ ત્યારે ચાની ભૂકી મળે સાહેબ. ભાગ્ય ફરી મેટ કઠિન કુંત ભાલ. અજ્ઞ, અકોવિદ, અંધ, અભાગી, કાંઈ વિષય. તો 4 વસ્તુ મનના દર્પણને મેલા કરનારી આ 5 વિષય. વિષય એ આવરણ છે. 5 વિષયો એટલે કુલ 9 આ ચોપાઈમાં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય. એના માટે 5 ઇન્દ્રિયો. શબ્દ માટે જીભ, રૂપ માટે આંખ, ગંધ માટે નાક, સ્પર્શ માટે શરીર, રસ માટે પણ જીભ,
શબ્દ માટે કાન, આ બધા કરણો જેને ઇન્દ્રિયો, પણ વિષયો આ છે. મને ને તમને, હું ને આપણે બધા સાથે આપણા મનને જે આવરણ આવ્યું એમાં 5 વિષયોએ પણ કામ કર્યું છે. કારણ કે જે શબ્દ બોલવા જોઈએ આપણે નથી બોલતા, ખોટા શબ્દો બોલતા ગયા અને એણે મનને આવૃત કર્યું. હું એમ ક્યાં બોલ્યો હતો, મને તો ખબર નહોતી. 1 મિનિટમાં ફરી જઈએ. એ મનનું આવરણ છે. આ વિષયની કાય લાગી છે, આ વિષયનું આવરણ, શબ્દ, સ્પર્શ. મેં ક્યાં એને ધક્કો દીધો હતો? ખરેખર ધક્કો દીધો એ તો પાછળથી કોઈ કામ કીધું એટલે તમે પડી. મેં ક્યાં સ્પર્શ કર્યો હતો? મેં ક્યાં કર્યો હતો? આ વિષય આપણા મનના મુકુરને મળી. શબ્દ, સ્પર્શ, રૂપ. કોઈ પણ રૂપ એને જુદી રીતે માનસિકતાથી માણે ત્યારે મન અરીસો મેલો થઈ ગયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. ખોટી જગ્યાએ રસ લેતા થયા એટલે મન મેલું થયું. અને ગંધ, ખુશ્બુ તો સમાધિની લેવાય, ખુશ્બુ તો પીરની હોય, ખુશ્બુ તો મેકરન દાદાની હોય, એની ખુશ્બુ. પણ આપણે બીજી ગંધો લેતા થયા. જે વિષય રૂપી આવરણ મન ઉપર નાખી દે છે. કાઈ વિષય મુકુર અને રામ કથા, શિવ કથા, કૃષ્ણ કથા, ભગવતીની કથા, હનુમાનજીની કથા કે ગણેશજીની કથા, કોઈ પણની કથા લો, એ કથાનો જો આશ્રય થશે તો સાહેબ શબ્દ હારા નીકળશે, બોલી સુધરશે સાહેબ. કેટલાય લોકોની મેં જોઈ, શું બોલતા હતા ને હવે શું બોલે છે સાહેબ. શબ્દ સુધરે. અમારો મોહન, ગાંધીધામ મોહન, શું બોલતો, અત્યારે શેરો શાયરી બોલતો થઈ ગયો, સૂત્રો કાઢતો થઈ ગયો, ચિંતન કરતો થઈ ગયો. બોલ, કાલે કેટલું એને પ્રવચન આપ્યું. શબ્દ ફરી જાય. ગાળો દેતા હોય ને એ ગાળો સહન કરતા શીખી જાય. એ રામાયણ કરે. જે ગાળો દેતા હતા એ ગાળો સહન કરી લે. કઈ વાંધો નહીં બાપા, એમાં શું થઈ ગયું, એમાં શું થઈ ગયું? 52 અક્ષરની અંદર તું બોલે છે ને, એમાં મોટી વાત શું છે? એનું કયું મોટું કામ? શબ્દ. કવિ દાદ બાપુ એ તો લખ્યું ને, ગઝલ લખી. હવે એ છે દાદ બાપુની ગઝલ થઈ કે શબ્દ એક વાવીએ તો સંહિતા નીકળે એવું. અને મહાભારતનું કાંઈક કરીએ તો ગીતા નીકળે, અને જો સાચી રીતે તમે કાંઈક કરો તો સીતા નીકળે. આવું દાદલ બાપુની ગઝલ છે. આ કાગ બાપુ 1-2 ગઝલ લખી. પણ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. શબ્દ સુધરે છે. ગાળો દેનારા ગાળો સહન કરતા થયા છે. તમારો રામડો કળશ, રામડો શિવરાત્રિના મેળામાં બાપુ, ત્યારે આપણે વિશ્વંભર ભારતી બાપુનો ઉતારો અત્યારે જે છે એમ બાપુ તો ગયા, પણ એક ટેકરા ઉપર હતો ને એટલી બધી ભીડ થાય, વર્ષો પહેલાંની વાત. અને પછી હું મારે જાઉં એટલે લોકોની ભીડ નડે. હવે આમ ચડીને ઉપર જવું પડે ને, નાનો એવો આમ આટલી એવી જગ્યા, અને એમાં ટેકરા ઉપર ચડવું પડે, અને એમાં રામડો બધાને ધક્કા મારે, મારી ગાડીને જ્યાં સુધી લઈ જાય અને બધાને ધક્કા મારે કે ભાઈ બાપુને આવો ચાલો. એમાં એક જણો એને બાપુને કાંઈ લેવા દેવા નહોતા, અને એનો મગજ ગયો કે તમે બાપુ શું કરો? હા, રામડાને 2-3 ગાળો દઈ દીધી. હા, બાપુ હોય તો કહે ને ઘરે રહે, આવું કીધું. મને મેળો નહોતો કરવા દેવો એને. ઘરે રહે, તમારે આ બધું અમને ધક્કા શું કામ મારે? એમાં 2-3 ગાળ મને દી, પણ જ્યારે રામડાને દીધી ગાળ. હા, અને ઓલો શું બોલ્યો, ઊભો રહ્યો, અહીંયા જ ઊભો રહેજે, અહીંયા જ.
તને માતાજીની આણ છે જો અહીંથી ક્યાંય ગયું હતું. હમણાં હું મારા બાપુ પાસે મૂકી આવું, પછી હું આવું છું. હું અત્યારે જ હિસાબ કરત, પણ અમને ગાળો દેનારની ગાળો ખાવા ટેવાઈ ગયા છે. એ અમને શબ્દ આ કામ કરશે. જીઓ તો ઝેર મત થયો શક્કર થયો સેમ. મેં દાડો કે તમે એવું બોલો તો તમારા મોઢામાંથી હાકર નીકળે, મીઠાશ નીકળે. શબ્દ સ્પર્શ. કોકને થપાટ મારતા હતા એ ચરણ સ્પર્શ કરવા માંડ્યા, બીજાને ધોલું મારતા હતા એ ચરણ સ્પર્શ કરતા કથાને. શબ્દ સ્પર્શ રૂપ. આખું 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 માનસિક રૂપ ફરી ગયું. પેલા માનસિક આક્રમક માનસિકતા, આમ કરીએ આમ કરીને આખું માનસિક રૂપ. શબ્દ સ્પર્શ રૂપ રસ. પેલા કેટલી વસ્તુમાં આપણા રસના કેન્દ્રો હોય, બધા હોના જુદા જુદા રસના કેન્દ્રો હોય. પણ ધીરે ધીરે રામ ભજતા ભજતા એ રસને જાણે છે શંકર સુખદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. રસના કેન્દ્રો બદલી ગયા. રામના ગુણગાન. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. કંઈક જુદી. મેં કાલે કીધું ને મેઘાણીએ તેજોડીની વાત કરી છે. ત્રાત એના શરીરમાંથી ઇન્સાનિયતની ખુશ્બુ નીકળતી હતી. ઇન્સાન એ કૂતરાઓ એની પાછળ દોડતા હતા. એ આજકાલના કૂતરાઓ નહોતા, ગુરુદત્તના કૂતરાઓ હતા કે આનામાંથી કોઈ પીરની ખુશ્બુ આવે છે. આ સ્ત્રીની ઇન્સાનિયતની ખાનદાનીની મહેક છે. ગંધના કેન્દ્રો બદલી અચો અચો અચો. ડેરા બાપુ પધારો પધારો. આજ્ઞ આપો વિદ અંધ કરી વિષય મુકુર મુકુર રામ રૂપ દે તો મનના અનેક રૂપો છે. એમાંનું મનરૂપી દર્પણ, એના અમુક રીતની જે વ્યાખ્યાઓ આવરણો. આપણું મન અનેક વસ્તુથી આવૃત થયું છે. ભગવાનની કથા આપણી પાત્રતા પ્રમાણે અનાવૃત કરે છે. કાંઈક જુદા જ દેશમાં, જુદા જ અવસ્થામાં, જુદી સ્થિતિમાં આપણને મૂકી દે છે. એવું માનસ મુકુરાષ્ટક એ મૂળ વિચારને કેન્દ્રમાં રાખીને આપણે અત્યારે મારીને તમારી પાસે જે મન છે એ લઈને તમે વેદ વાંચો ને તમને વેદમાં શંકા પડશે, પણ એ તમારું મુકુર જો બદલી જાય તો સમજાય. અત્યારે આપણું મન છે એ રીતે તમે જો રામાયણમાં જશો તો તમને શંકા થશે કે તુલસીદાસજી આમ કેમ લખ્યું, આમ કેમ લખ્યું, આમ કેમ લખ્યું. મન જો આટલા 9 પ્રકારના વિષયોમાંથી મુક્ત થઈ જાય તે દિવસે સારું. વેદમાં એક વાક્ય છે, વાક્ય તો હું ભૂલી ગયો, એમ લખ્યું છે કે એ મન હરખું હોય તો જ સમજાય, નહીતર ખોટાડતું થઈ જાય. એમાં એમ લખ્યું છે કે કોઈ પણ યુવતી પહેલા ચંદ્રમા પાસે જાય, પછી ગંધર્વ પાસે જાય, પછી અગ્નિ પાસે જાય, પછી પુરુષ પાસે જાય. હવે આનો અર્થ તમે કરો, મન જો ખરાબ હોય તો આનો ખોટા અર્થો થઈ જાય. આ સંદર્ભો છે. આ તો જેનું મન વિષયોથી મુક્ત હશે એ જ્યારે એનો અર્થ કરશે તો જ આ સમજાશે. હાલો કીડીબાઈની જાનમાં, હવે આપણું મન બરાબર ન હોય તો આપણને એમ થાય કીડીની જાન કેમ હોય,
કીડી કેમ પરણે, એને વળી શું પરણવાની જરૂર, અને એ કીડીનો કોણ એવો કીડો છે કે જે એને જાન લઈને આવે. અને આટલું મોટું ભોજલરામ બાપાએ પદ લખ્યું, પણ એને સમજીને કીધું બાપુ કે કોણ કીડી અને કોણ જાણ. સાંભળજો ચતુર સુજાણ, કારણ કે મન બરાબર છે તો જ આ સમજાશે. કીડી આપણો કબીર સાહેબ સદગુરુ કહે કે ચીટીનું નૂપુર વાગે. હવે આટલી કીડી, એના પગ કેવડા, એમાં વળી ઝાંઝર કેવું, એ ઝાંઝર બનાવનારો હોની કેવો, એની હથોડી કેવી, અને એ પાછું પેર વાગે એટલે એના સ્ટેપ કેવા હશે એ કીડીના કે. પણ મન નબળું હશે તો શંકા કરાવશે. પરંતુ જો મન ની જાય વહી ગઈ હશે, કાંઈ વહી ગઈ, તો એના એ સૂત્રો આપણે હવળે માર્ગે લઈ જશે. વેદનું દર્શન કરું ત્યારે બાપુ મને આમ વિચાર કે ચંદ્રની પાસે જાય એનો અર્થ શું? ચંદ્રમાં મનસો જાતા. માનવીનું મન ચંદ્રમાં છે. પહેલા કોઈ પણ આકર્ષણ માનવીના મનમાં થાય છે, પણ વેદની કહેવાની રીત આ છે. અને પછી ગંધર્વ પાસે જાય. ગંધર્વ એટલે શબ્દ, સૂર. ગંધર્વનો અર્થ પછી કોઈક મીઠી વાણી બોલે એટલે આપણે એના તરફ આકર્ષિત થઈએ. પહેલા તો મન આવી રીતે થાય, પછી ગંધર્વ એટલે સૂર શબ્દ. આ બધા એના પર્યાય છે. સારું ગાવું, સારું બોલવું, સારા શબ્દો, એ ગંધર્વ કળા છે, ગાંધર્વ વિદ્યા છે. પછી અગ્નિ, પછી એને એક સંતાપ, એક અગ્નિ, એક વિરહતાપ, એક વિયોગનો અગ્નિ શરૂ થાય. અને પછી આ બધામાંથી પાસ થતા 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 એ મૂળ પુરુષની પાસે જાય, એ મૂળ તત્વની પાસે પહોંચે. પહેલા મન ઠીક બને, પછી વાણી ઠીક બને, અને પછી હું કેમ હજી મારા પુરુષને ન પામી શકું, મારા પરમ પુરુષને કેમ ન પામી શકું, એનો એક અગ્નિ, એક દાહ, એક ઓ જાગે. પછી પરમ પુરુષ. તો એ પરમ પુરુષની વાત કરવા માટે દ્રષ્ટાંતો આવા વેદ લાવે. હવે મન હરખું હશે તો જ થાય, નહીં તો ખોટા અર્થો થાય. આવું કેમ લખ્યું? આટલું ભટક્યા પછી જવાય? અને આખો અર્થો જ થઈ જશે સાહેબ. નારી વિશે તુલસીદાસજી અરણ્યકાંડમાં જે લખ્યું છે કે નારી આમ છે, નારી આમ, એને પહેલી દ્રષ્ટિથી મન હરખું નહીં હોય તમે ખોટા જ અર્થ કરશો. પણ કોઈ ગુરુમુખીને મળશો તો એ કહેશે કે આ મન નબળું હોય એ આવા અર્થો કરશે. આના અર્થો જુદા છે, સંદર્ભો જુદા છે, કંઈક જુદી જ રીતે કહેવામાં આવે. તો આખું ભોજલરામ બાપાનું ભજન આપણે એમ થાય કે આ બધું કીડીને આ બધું શું, પણ મન બોલવું હશે તો આખું કેવું બધું આવું કામ. પણ એ બધાના આધ્યાત્મિક અર્થ મનસુખ બાપા સાવલિયા તો એના અર્થો કરતા. મેં પણ ઘણી વખત મને આવડ્યું એટલું આ એક વખત ગાઈ લો વાલો. કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લેવાય, કીડીના લગનિયા લેવાય, પંખી પારેવાને, પંખી પારેવાને, આ તો જાણે મોટાની જાન, હાલો કીડી ભાઈ, હાલો કીડી ભાઈ. જેની વૃત્તિ સ્થૂળ નહીં હોય પણ કીડી જેવી સૂક્ષ્મ હશે ને, એના નોતરા બહુ શ્રેષ્ઠો ન છે. કીડીની સ્થૂળતા એની વૃત્તિ, સૂક્ષ્મ વૃત્તિ વાળા એ પંખીઓને, પાંખું વાળાને બધાને આમંત્રણ આવશે, મારે ઘરે વરો છે, આવો આવો આવો. અને આખું જે લખ્યું છે સાહેબ, આના કરતા કીડિયારું પૂરો, કીડિયારું પૂરો. પણ બધા પ્રતીકો છે, રૂપકો છે, સંદર્ભો. મન ઠીક નથી એટલે બધું આમ. આ ભીખુદાનભાઈ બધા નથી કહેતા કે આપણે તાવ આવ્યો હોય, ભયંકર તાવ 3 દિવસથી હોય, અને પછી કોઈ પુડલો ખવડાવે તો એમ થાય ગોદડું ખાય છે, કારણ કે મન ફરી ગયું છે. આપણને એમ થાય કે આ ગોદડું ચાવતા હોય એવું લાગે, કારણ કે મન ફર્યું છે. અને એ મનને નિર્મળ કરવા, મનનો મુકુર ઠીક રહે એટલા માટે માધાપરમાં
આ કથા માધાપર માધુપુર બની જાય એવી ઈચ્છા થાય છે. માધવપુરનું રૂપ લઈ લે એવું, કે જ્યાં કૃષ્ણ અને રૂકમિણીના લગ્ન થતા હોય, જ્યાં એનો વિવાહ થતો હોય, એવું માધુપુર બની ગયું. માધવપુર, માધવપુરનો આનંદ બહુ આવે. ધર્મેશ, છોકરા તે સારું કામ કર્યું બેટા. હો, તારા મા બાપને, તારી પેઢીઓને ધન્યવાદ છે છોકરાઓ. કેવા જોવાની કેવા કામ, નહીં તો અત્યારે તો એને ક્લબમાં જવાનું હોય, કથામાં થોડું આવવાનું હોય. આ ક્લબો મૂકી મૂકીને કથામાં આવે છે. એ કેટલું પારી ભગવત કૃપા. પણ જે અભાગી છે એ નથી આવી શકતા, એ ખોટા અર્થો કરે.